નમસ્કાર મિત્રો, હું નવનીત રોજેસરા ફરી એકવાર આપની સમક્ષ જીલ જ્વેલર્સ દ્વારા શરૂ કરાયેલી આ મોટિવેશનલ ચેનલમાં સૌનું સ્વાગત કરું છું. મિત્રો, એક સમયે બે મિત્રો ટ્રેન દ્વારા મુસાફરી કરી રહ્યા હતા અને અચાનક જ ટ્રેન ઊભી રહી ગઈ. તપાસ કરતાં જાણવા મળ્યું કે ટેકનિકલ ફોલ્ટને હિસાબે ટ્રેન આગળ નહીં જઈ શકે. પેલા બે મિત્રો હતા, તેમાંથી એક મિત્ર આકુળ વ્યાકુળ થઈ ગયો, ગુસ્સે થઈ ગયો. આપણી ટેકનોલોજી જ આવી હોય, આપણે આમ હોય તેમ હોય, બૂમો પાડવા માંડ્યો, બબડવા માંડ્યો. તેવામાં તેના ઘરેથી એક ફોન આવ્યો. તેના પત્નીનો હતો. તેના પત્નીની સાથે પણ તેને ગુસ્સામાં વાત કરી, તેની ઓફિસે ફોન કર્યો અને ઓફિસે પણ સ્ટાફની સાથે પણ ખૂબ જ ગુસ્સામાં વાત કરી. કોઈને સમજાયું નહીં કે શા માટે આ ભાઈ આટલો બધો ગુસ્સો કરે છે. જ્યારે બીજો મિત્ર હતો, તેને કારણ જાણ્યું કે હવે ટ્રેન થોડી લેટ થશે, મોડી પડશે, એટલે તેને મોબાઈલમાં ઇયરફોન લગાવ્યા, મનગમતું મ્યુઝિક શરૂ કર્યું અને પોતાના પર્સમાંથી, પાકીટમાંથી એક બુક કાઢી અને વાંચવાનું શરૂ કર્યું. મિત્રો, બહુ સરસ અગત્યની વાત આમાં એ છે કે ટ્રેન બંધ થઈ તો ટ્રેન ચાલુ કરવાનું બેમાંથી એકેય મિત્રના કાબૂમાં નહોતું. મતલબ પરિસ્થિતિ કાબૂની બહાર હતી. આવા સમયે જો તમે ગુસ્સે થઈ જાઓ છો, પરેશાન થઈ જાઓ છો, તો પરિણામે કંઈ વળતું નથી. હા, નુકસાન જરૂર થાય છે. માટે મિત્રો, બીજા મિત્રની જેમ જ્યારે પરિસ્થિતિ આપણા કાબૂ બહારની હોય, આપણા નિયંત્રણમાં ન હોય, ત્યારે તેમાંથી મહત્તમ રીતે આપણે આપણા લાભમાં કઈ રીતે ઉપયોગ કરી શકીએ તે અગત્યનું છે અને તે જ સમજુ માણસની નિશાની છે. મિત્રો, આપણે સમાજમાં રહીએ છીએ, સામાજિક પ્રાણી છીએ અને ઘણી વખત એવા સમય સંજોગો સર્જાય છે, પરિસ્થિતિ સર્જાય છે કે જેની ઉપર આપણો કાબૂ હોતો નથી. દાખલા તરીકે અત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે. આપણે બધા જ ઘરમાં બેઠા છીએ. હવે આપણે ધારીએ છતાંય ઘરની બહાર જઈને કંઈ કામ કરી શકવાના નથી. તો આ પરિસ્થિતિનો આપણે મહત્તમ ઉપયોગ શું કરી શકીએ એ તમારા પર આધાર છે. ઘણા મિત્રો કોરોના વિશે ચર્ચા કરશે, ઘણા કોરોના વિશે સલાહો પણ આપશે. ન્યૂઝપેપરમાં આવતા સમાચારના આંકડાઓ, ટીવીમાં આવતા આંકડાઓ અને વોટ્સએપ પર આવતી સાચી કે ખોટી માહિતીઓ બીજા મિત્રોને જણાવશે અને સમય પસાર કરશે. જ્યારે અમુક મિત્રો આ સમયનો લાભ લઈ કંઈક નવું શીખશે, કંઈક નવું વિચારશે, પરિવાર સાથે બેસીને આનંદ કરશે અને પોતાના જીવનમાં સદાયને માટે યાદ રહે તેવો આ લોકડાઉનનો સમય બનાવશે. તો મિત્રો, જ્યારે પરિસ્થિતિ તમારી હાથમાં ન હોય, તમારા કંટ્રોલમાં ન હોય, ત્યારે તમે તેમાંથી મહત્તમ લાભ મળી શકે તેવું શું કરી શકો છો અને તમારા મગજને શાંત કેવી રીતે રાખી શકો છો, તેના પર તમારા ભવિષ્યનો અને તમારી સફળતાનો આધાર છે. કુંદનિકા કાપડિયાએ એક સરસ પ્રાર્થના લખી છે કે હે પ્રભુ, જ્યારે પરિસ્થિતિ મારા નિયંત્રણની બહાર હોય ત્યારે તે પરિસ્થિતિમાં મારે શાંત રહીને કેમ આગળ વધવું તે તું મને શીખવજે. બસ આ જ શબ્દો સાથે આજનો વિડીયો હું પૂરો કરીશ. જો આપને અમારી આ ચેનલ ગમતી હોય, અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, તમારા બીજા મિત્રોને આ વિડીયો મોકલજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, કોમેન્ટ બોક્સમાં આપને કોમેન્ટ અવશ્ય લખજો. જય માતાજી, જય હિન્દ.